સમગ્ર દેશમાં શહીદ દિવસ નિમિત્તે શહીદોને યાદ કરી વીરાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે સુરેન્દ્રનગરના વઢવાણ 80 ફૂટ રોડ પર હેર કટિંગ સલૂનની દુકાન ધરાવતા યુવકે શહીદોને અનોખી રીતે વીરાંજલિ અર્પણ કરી હતી, જેમાં રવીનભાઈ અને તેમની ટીમના અંદાજે 15થી વધુ મિત્રો દ્વારા આજના દિવસે હેર કટિંગ અને શેવિંગથી થતી તમામ આવક શહીદ પરિવારોને અર્પણ કરી હતી। છેલ્લા 7 વર્ષથી દર વર્ષે શહીદ દિવસના રોજ યુવક દ્વારા એક દિવસની આવક શહીદ પરિવારોને અર્પણ કરવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં અંદાજે રૂપિયા 1,37,000 જેટલી રકમ શહીદ પરિવારોને અર્પણ કરી ચૂક્યા છે। ત્યારે આજના શહીદ દિવસે સવારથી સાંજ સુધીની તમામ આવક શહીદ પરિવારોને અર્પણ કરી અનોખી દેશભક્તિ દર્શાવી હતી। આ 23 માર્ચ શહીદ દિવસ નિમિત્તે હું દર વર્ષે કાર્યક્રમ કરું છું। એ દિવસે જે પણ આવક આવે સલૂન ઉપર એ આવક હું શહીદ પરિવારને આપું છું। અત્યાર સુધીમાં મેં 1,37,000 રૂપિયા જેવું આપેલું છે અને મારી પાસે અત્યાર સુધીમાં 50,000 જેવી રકમ મારી પાસે પડી છે। નેક્સ્ટ ટાઈમ આ પ્રોગ્રામ થાય પછી હું દેવા જવાની મારી ગણતરી છે અને મારી સાથે મારા સમાજના ભાઈઓ અને મારી આખી ટીમ મને મદદરૂપ થાય છે। રવિભાઈ તેમજ એના ફાધર વસંતભાઈ મારા ખાસ મિત્ર છે અને વર્ષોથી હું એમને જાણું છું। 23 માર્ચ શહીદ દિવસે લગભગ છેલ્લા 5-7 વર્ષથી તેઓ આ પ્રોગ્રામ કરે છે। ખૂબ જ ઉમદા કાર્ય કરે છે। ભગતસિંહ, સુખદેવ, રાજદેવ જેવા મહાન આત્માઓના બલિદાન તેમજ આપણા સરહદ ઉપર આપણા વીર જવાનોની શહાદતને કદર કરી અને આજે જે કંઈ એમના સલૂન ઉપર વકરો આવશે તે બધું તે શહીદોના પરિવારને રૂબરૂ જઈ અને છેલ્લા ઘણા વર્ષોથી આ સેવા કાર્ય કરે છે। ખરેખર તેઓને ધન્યવાદને પાત્ર છે અને ખૂબ ઉમદા કાર્ય કરે છે અને આવા કાર્યો તેઓ સદા કરતા રહે તેવી પ્રભુને પ્રાર્થના। હું અહીંયા બાજુમાં રીડિંગ કરવા આવું છું લાઇબ્રેરી। આ સબાકા હેર સલૂન દ્વારા જે 23મી માર્ચ શહીદ દિવસ નિમિત્તે જે કાર્યક્રમ કરવામાં આવે છે તે મને ખૂબ જ ગમ્યો છે અને તે લોકો આજના દિવસે જે કંઈ પણ એમને હેર સલૂનની જે આવક આવે છે તે શહીદોના માટે એમને અર્પણ કરે છે। એ કાર્યક્રમ મને એમની યોજના મને ખૂબ જ ગમી। સહયોગમાં આજે હું અહીંયા હેર સલૂન કરાવવા આવ્યો છું અને મારે તો હું બીજે આ કાર્યક્રમ જોઈને મને ખૂબ ગમ્યું, એટલા માટે હું અહીંયા વાળ કપાવવા માટે આવ્યો છું। લોકો છે ને ખાસ કરીને સોશિયલ મીડિયામાં એમાં દેશભક્તિ બતાવતા હોય છે, પણ આ જે કાર્યક્રમ જોઈને એક અલગ જ આનંદ અનુભવું છું।